નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પાંચમો દાખલો જોઈશું. આ જે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન છે એ જૂન 2024માં નવી આવેલી છે અને આગળના વિડીયોનું પ્લેલિસ્ટ બનાવેલું છે. તમે ન જોયું હોય તો જોઈ લેજો. નીચેની આકૃતિમાં એક્સ વત્તા વાય વત્તા ઝેડ અને બેમાં એક્સનું મૂલ્ય શોધો. તો અહીં એક્સ વત્તા વાય વત્તા ઝેડ શોધવાનું છે અને અહીં એક્સ શોધવાનું છે. દાખલા એવા ને એવા જ છે, પણ થોડા ફેવરીને તમને પૂછવામાં આવેલા છે એટલે તમને મિસગાઈડ થાય. બરાબર છે? જુઓ, હું સમજાવું છું. અહીં શું છે તમે જુઓ તો આ એક બાજુ, આ બે બાજુ અને આ ત્રણ બાજુ એટલે ત્રિકોણ છે. આપણને ખ્યાલ આવી ગયો છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જુઓ તો આ ખૂણો અને આ ખૂણો બંને કેવા છે? રૈખિક જોડના છે, કારણ કે સીધી લીટી છે. આ 90 છે, બરાબર છે, અંદરનો ખૂણો. તો એનો બહિષ્કોણ કેટલો થાય? તો એક્સ કેટલો થશે? 90° થાય. આ તમને પહેલાંથી શીખવાડી દઉં છું. બરાબર. એ જ રીતે આ એ તમે જુઓ તો સીધી લીટી છે એટલે પૂરક કોણ છે બંને. આ 20 છે, પૂરક કોણનો સરવાળો 180 હોય. આ 20 છે એટલે ઝેડ કેટલો આવશે? તો 180માંથી 20 બાદ કરો એટલે 160° આવશે. હવે વિદ્યાર્થી મિત્રો વાય શોધવાનો રહ્યો, કારણ કે વાયમાં તો અહીં કંઈ આપ્યું નથી. તો આ 90 છે, આ 20 છે અને આખો ત્રિકોણ છે. ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180° થાય. તો 90 ને 20 તો 110. તો આ 180માંથી 110 બાદ કરો એટલે આ 70 થશે. બરાબર. આ બંને પૂરક કોણ છે પાછા, એટલે આ 70 થાય. તો આ કેટલાનો થાય? 110° થશે. તો આપણને એક્સે મળી ગયો, વાય મળી ગયો અને ઝેડે મળી ગયો. તો એમનો સરવાળો કરવાનો થશે. બરાબર. ચલો અહીં જોઈએ. હવે અહીં ખૂણો એક્સ બરાબર કેટલો થશે? 90°. ઝેડ બરાબર કેટલા આવ્યા? ઝેડ બરાબર આ 20 છે એટલે 160°. હવે આ ત્રિકોણના ત્રણ ખૂણાનો માપનો સરવાળો મારવાનો, લખવાનું ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો બરાબર 180°. તો ધેરફોર એક કેટલો હતો? 90, પછી 20°. આના આપણે લખી દઈએ, અહીં 70° લાવવાનું છે એટલે એને લખીએ ઝેડે આપેલું છે ને, એક્સ વાય ઝેડ પી આપી દઈએ અહીં પી. તો પી બરાબર પી શોધીએ 180°. તો 90 ને 20 તો 9 10 11 110° વત્તા પી બરાબર 180°. તો પી બરાબર 180 ઓછા 110. તો પી બરાબર 70°. તો કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? 70° આવ્યો. આ 70 હોય તો વાય કેટલો થશે? 110, કારણ કે બંનેનો સરવાળો 180 થાય. તો ધેરફોર ખૂણો વાય બરાબર 110°. હવે આપણને એક્સે મળી ગયો, વાય મળી ગયો અને ઝેડે મળી ગયો. તો અહીં ત્રણનો સરવાળો કીધો છે. તો ધેરફોર ખૂણો એક્સ વત્તા ખૂણો વાય વત્તા ખૂણો ઝેડ બરાબર, હવે એક્સની વેલ્યુ 90, વાયની વેલ્યુ 110 લાયા અને ઝેડની વેલ્યુ 160 લાયા. તો આ ત્રણોનો સરવાળો કરો. 90માં 110 ઉમેરો એટલે 200, 200 ને 160, 200 360° આવશે વિદ્યાર્થી મિત્રો. તો 360°. અહીં લખી દઈએ ધેરફોર ખૂણો એક્સ, ખૂણો વાય, ખૂણો ઝેડ, અને એ અહીં બનાવી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો પહેલાંનો જવાબ કેટલો આવ્યો? 360°. બીજામાં શું કહે છે? અહીં એક્સનું મૂલ્ય શોધવાનું છે. તો એ પણ આવડી જશે. જો કઈ રીતે તમને સમજાવું. આ તમે જુઓ તો 1 2 3 અને 4 એટલે ચતુષ્કોણ છે. હવે આ 90નો છે તો આ રૈખિક જોડે એટલે આ 90નો થશે. બંને ખૂણાનો સરવાળો 180 થાય. ચલો
આ છે એ કટકો પડ્યો છે, આ છે એ સીધી લીટી છે. સીધી લીટી જુઓ, બરાબર છે. આ સીધી લીટી છે એટલે 100 છે તો આ કેટલાનું થાય? 80 અંશ થાય. આગળ 80 અને 100 180 થઈ ગયા. આ સીધી લીટી છે. આ 50 છે તો આ કેટલાનું થાય? 180માંથી 50 બાદ કરો એટલે 130 અંશ થાય. હવે આ 1 2 3 આપ્યો છે એટલે આપણને આ મળી જશે. આને ઝેડ કેવું આપેલું નથી ને તો ઝેડ નામ આપી દઈએ આપણે. આ ઝેડ મળશે અને આ ઝેડ મળશે અને આ પૂરક કોણ છે એટલે આના આધારે એક્સ મળી જશે. તો અહીં લખીએ ધેરફોર ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો 360 અંશ થાય છે. તો એ કેટલો મળ્યો? 90 અંશ વત્તા 130 અંશ વત્તા 80 અંશ વત્તા ઝેડ એ આપણે ગણવાનું છે 360 અંશ. હવે 130માં 90 ઉમેરો એટલે 13 અને 9 22, 22માં 8 ઉમેરો એટલે 30, એટલે આ બધાનો સરવાળો 300 અંશ થયો વત્તા ઝેડ બરાબર 360 અંશ. તો ઝેડ બરાબર 360 અંશ. આ વત્તા છે પેલી બાદ જાય એટલે ઓછા થશે. તો ઝેડ બરાબર કેટલા? 360માં 300 જોઈએ એટલે 60 અંશ. ઝેડ 60 અંશ આવ્યો. આ રૈખિક જોડનો ખૂણો છે. આ 60 અંશ આવ્યા. ઝેડ આપણે કેટલા લાવ્યા? 60 અંશ. તો પાછા બંનેનો ખૂણો તો આ એક્સ કેટલા થશે? 120 અંશ આવશે. તો અહીં લખી દઈએ ખૂણો ઝેડ વત્તા ખૂણો એક્સ બરાબર 180 અંશ. કૌંસમાં લખીએ રૈખિક જોડ. બરાબર. ઝેડ કેટલો લાયા? 60 અંશ. તો 60 અંશ લખો. એક્સ એમના એમ રાખો બરાબર 180 અંશ. તો એક્સ બરાબર 180. આ વત્તા છે પેલી બાદ જાય તો ઓછા થાય. તો ખૂણો એક્સ બરાબર 180માંથી 60 કાઢો એટલે 120 અંશ. તો વિદ્યાર્થી મિત્રો એક્સની વેલ્યુ કેટલી આવી? 120 અંશ, જે આપણે શોધવાની હતી. બરાબર છે. આ રીતે તમે સિસ્ટમ વાઇઝ દાખલો કરશો ને તો તમારા સાહેબ એક પણ માર્ક્સ તમારો નહીં કાપી શકે. ચલો હવે આપણે આગળ છઠ્ઠો જોઈએ. ખ્યાલ આવ્યો? નીચેની આકૃતિઓમાં એક્સનું મૂલ્ય શોધો. તો એના જેવા જ છે દાખલા. એક્સનું મૂલ્ય પાછું શોધવાનું છે આપણે. તો આપણે જોઈએ તો આ 1 2 અને 3 એટલે ત્રિકોણ છે. હવે આ ત્રિકોણ છે તો ત્રિકોણ છે તો આ 120 છે તો આ કેટલાનું થશે? આ રૈખિક જોડ છે તો આ થશે 120 એટલે 60 અંશ. આ 120 એટલે 60 અંશ. હવે આ ત્રિકોણમાં આ સાઈડ તો આ કેટલાનું થાય? 60 અંશ. 60 થાય ત્રિકોણ છે એટલે 3 બાજુનો સરવાળો 100. તો આ 60 તો આ રૈખિક જોડ એટલે 120 અંશ જવાબ આવશે. દાખલો ગણ્યા વગર વિદ્યાર્થી મિત્રો આપણે કહી દીધું 120 અંશ જવાબ આવશે, પણ આ રીત ચાલે નહીં. આપણે લખવું પડે. તો અહીં લખીએ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો બરાબર 180 અંશ થાય. એવું આ 60 તો 60 અંશ વત્તા 60 અંશ વત્તા એક્સ બરાબર 180 અંશ. અહીં એક્સની જગ્યાએ આપણે આને બીજું નામ આપી દઈએ, આને વાય આપી દઈએ, કંઈ છે નહીં એટલે અહીં વાય કરી દઈએ. તો ખૂણો વાય બરાબર કેટલા આવ્યા? 180 ના 60 ને 60 120 બાદ થાય તો 180 ઓછા 120 તો બરાબર કેટલો આવશે? 60 અંશ. વાય 60 આવ્યો તો આ એક્સ કેટલો આવશે? તો ખૂણો એક્સ બરાબર 180 ઓછા 60 તો 120 અંશ આવે ખૂણો એક્સ.
તો છઠ્ઠામાં કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? છઠ્ઠાનો પહેલો 120. ચલો હવે આ જુઓ, આને સમજાવી દઉં એટલે તમને ખ્યાલ આવી જશે. આ જુઓ તો 1 2 3 1 2 જુઓ કેટલા 5 બાજુઓ શું 1 2 3 4 અને 5. તો આમાં પંચકોણ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. હવે આપણે ચતુષ્કોણનું સૂત્ર વાપરીએ તો ખોટું પડે, એટલે આ બધું ધ્યાનમાં રાખીને અહીં ત્રિકોણ હોય તો ત્રિકોણના ખૂણાનો સરવાળો માપવો, પંચકોણ હોય તો એ રીતે વાપરવું પડે. હવે જુઓ અહીં શું શોધવાનું છે? એક્સ એટલે આ શોધવાનું છે. હવે આ સાઈડ છે, આ રૈખિક જોડનો ખૂણો છે, આ સાઈડ છે, તો આ કેટલાનો થશે? એટલે 180માંથી સાઈડ બાદ કરો એટલે 120નો થશે. આ 90 છે તો આ પણ 90નો થશે. આ 50 છે તો આ 130નો થશે. આ 180, આ 90નો છે તો 90 તો આપ્યા જ છે. હવે આ ખૂણો શોધીશું, આ ખૂણાને આપણે આપી દઈએ, અહીં ઝેડ કહી દઈએ. તો ઝેડ શોધીશું, પછી આ બેને રૈખિક જોડ મારીશું તો જ ખબર પડશે આપણને. હવે વિદ્યાર્થી મિત્રો પહેલાં દાખલો ગણવો હોય તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે 1 2 3 4 પંચકોણના બધા ખૂણાના સરવાળો અહીં લખીએ. ધેરફોર પંચકોણના બધા જ ખૂણાનો સરવાળો બરાબર. પંચકોણના બધા ખૂણાનો સરવાળો તમને ના આવડે તો એક સૂત્ર છે, n-2 પંચકોણ એટલે 5, તો અહીં 5 મૂક્યા, -2 ગુણ્યા 180. 5માંથી 2 જોઈએ એટલે 3 ગુણ્યા 180. તો 18 તારી 54 અને આ મીંડી 540 આવે. તો અહીં શું લખવાનું છે? 540. તમને યાદ ન હોય તો આ સૂત્રની મદદથી કરી દેવાનું છે અને તમારે લાવવાનો છે જવાબ, બરાબર. હવે આપણે જોઈએ તો આ 90 આપણે અહીંથી લઈએ, આ 120 અંશ છે, આ 90 અંશ છે, આ 130 અંશ છે, આ 90 અંશ છે વત્તા આ ઝેડ છે, બરાબર 540 અંશ. આ બધા 1 2 3 ને 4નો સરવાળો કરીએ આપણે. જુઓ 90 180, બરાબર. 180માં 120 ઉમેરો એટલે 300 થયા, બરાબર. 300માં 130 ઉમેરો 400 ને ઉપરથી 430 થયા. જો 430 અંશ વત્તા આ ઝેડ બરાબર 540 અંશ. તો ઝેડ બરાબર 540, આ પેલી બાજુ એટલે ઓછા થાય 330 430. તો ઝેડ કેટલો આવ્યો? 0માંથી 0 જાય તો 0, 4માંથી 3 જાય તો 1 અને 5માંથી 4 જાય તો 1, 110 અંશ આવ્યો. પણ આપણે ઝેડ નહીં શોધવાનું, એક્સ શોધવાનું છે. તો ખૂણો એક્સ બરાબર 180માંથી એટલા બાદ કરો, કારણ કે રૈખિક જોડ છે. તો ખૂણો એક્સ બરાબર 180માંથી 110 બાદ કરી દો તો 70 અંશ આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો બીજાનો જવાબ કેટલો આવ્યો? તો એક્સ બરાબર 70 અંશ આવ્યો, બરાબર. આ રીતે તમે સમજી વિચારીને ગણશો ને તો ક્યારેય ખોટું પડશે નહીં. આગળનો જે 7મો છે એ નેક્સ્ટ વિડીયોમાં જોઈએ.